આગામી 30 નવેમ્બર 2025 ને રવિવારના રોજ સમસ્ત 24 ગામ રાણા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન સંખેડા મુકામે કરવામાં આવ્યું છે, જે ભાગરૂપે 24 ગામ રાણા સમાજ મહિલા સંગઠન દ્વારા વડોદરાના દીપ્તિબેન રાણાની આગેવાની હેઠળ સુખધામ ડભોઈ ખાતે મહિલા સંમેલન રાખવામાં આવ્યું હતું। આ સંમેલનમાં રાણા સમાજની મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી આગામી સમૂહ લગ્ન પૂર્વે તમામ પ્રકારની તૈયારીઓ અને સફળતાપૂર્વક સમૂહ લગ્નને પાર પાડવાના હેતુ સાથે સંખેડાથી ગીતાબેન રવિભાઈ રાણા અને રાજપીપળા ખાતે રહેતા નેહાબેન અવિનાશભાઈ રાણા અને કાયાવરણથી સોનલબેન દીપકભાઈ રાણા ચર્ચા કરવામાં આવી હતી। 2.4 ગામ રાણા સમાજ મહિલાઓની અલગ અલગ ટીમ બનાવી તમામને સમૂહ લગ્નને સફળતાપૂર્વક પાર પાડવા કામગીરી સોંપવામાં આવી હતી। અત્યાર સુધી આ સમૂહ લગ્ન માટે 14 જેટલા જોડાઓના નામ નોંધાઈ ચૂક્યા છે। આવનાર સમૂહ લગ્નની કામગીરીની ખૂબ મોટી જવાબદારી 24 ગામ રાણા સમાજના મહિલા પ્રમુખ મનીષાબેન અનુરાગભાઈ રાણાએ સ્વીકારતા તમામ મહિલાઓ આ આયોજન સફળ બનાવવા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। બાઇટ દીપ્તિબેન સનાભાઈ રાણા, મીટિંગના અધ્યક્ષ। અને 4 ધામ જેમને અહીંયા ઊભા કર્યા છે, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, ચાંદ જેવા અનેક સિંહાસન જોરદાર તેઓના સ્વાગત માટે કે આપણી બહેનોની મીટિંગ રાખી છે સુખધામમાં, તમે એકવાર અવશ્ય પધારજો। તમે બધા આવ્યા છે અમારા રોહિતભાઈ પણ 24 ગામ રાણા સમાજ મહિલા સંગઠન દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં શરૂઆત કરવામાં આવી ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં દિવંગતોને મૌન પાડીને શાંતિ અર્પણ કરીને। આ આયોજન જે મીટિંગનું કરવામાં આવ્યું હતું એ તારીખ 30મી નવેમ્બર 2025ના રોજ આવનાર સમયમાં જે સમૂહ લગ્ન છે એમાં 12 જોડા જેટલા લગભગ અત્યારે નામ નોંધાયા છે। આ જોડાઓના સમૂહ લગ્ન માટેનું આયોજન કેવી રીતે કરવું અને આ ટીમ મહિલાઓની જે બની છે વિવિધ 24 ગામ થકી આ ટીમોને જુદા જુદા કામગીરી સોંપીને નવી એક ટીમ આયોજિત કરવામાં આવી છે। આ ટીમ આવનાર સમયમાં કયું કયું કામ કરશે, શું આયોજન કરવાનું છે, સમૂહ લગ્ન કેવી રીતે પાર પાડવાનું છે, એના ભાગરૂપે એક પૂર્વ આયોજન થકી આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં જે મહિલા પાંખના પ્રમુખ છે 24 ગામ રાણા સમાજના શ્રીમતી મનીષાબેન અનુરાગભાઈ રાણા દ્વારા ખૂબ મોટા પાયે જે હાથ પર કામગીરી લેવામાં આવી છે એને તમામ 24 ગામ રાણા સમાજની બહેનોની સંગઠન ટીમોએ આવકારી છે અને ખૂબ સુંદર સફળ બનાવ્યું છે।